રામ રામ ને સીતારામ બધાની જય ગાતોડમાં કેમ છો બધા મજામાં ને? તો આ હે ને આ બ્લોગનો બીજો દિવસ છે. ધૂનને અને બ્લોગને બે ભેગા હશે એટલે બરાબર. રામ રામ ને સીતારામ બધાની જે ગાડતોડમાં કેમ છો બધા મજામાં? તો આપણે આવે ગાજભાઈ આરાધના ધામે માલ જો ભોળાનાથના દર્શન કરી લીધો તમે. જો શ્રાવણ મહિનો હાલે ભોળાનાથને દર્શન કરી લીધો. કટના જો બીલીપત્ર વસડાવવાની બિલ્લી જો આ બિલ્લી છે જોઈ લે. આ હે બિલ્લી જો દુનિયાના ભાઈ ઝાડવા હે જોતા તમે કેટલા ઝાડવા હે. બિલ્લી ખરી હે જો આ પડાઈ ગઈ એવું કંઈક છે. રાવણા જો આરાધનું ધામ હે માલ એટલે ના આપણે આવ્યા બરોબર. અગ્નિ કુંડ હે એટલે એવું જો ઓલી કર બહાર મસ્ત મજાના ફૂલ હે ત્યાં કરીને દેખાડીએ દુનિયાના. આમાં કાંક એટલા જ ઝાડવા હે એવું કંઈક છે. જવા મસ્ત મજાના છે ફૂલડા. આ છે આરાધનું ધામ. તો મસ્ત મજાનો નજારો હોય જોઈ લો તમે. આ છે પીરા પીરા ફૂલ મસ્ત મજાને કરે જો કવડી થઈ ગઈ જોઈ લ્યો. જો એમ કે છે આ પર છે સફેદ ફૂલ કને કવડી મોટા ઝાડવા. કેટલા ભાઈ ઝાડવા કેટલા એ તો તમે ગણજો. દુનિયાના ઝાડવા હે અહીંયા જો. આ સફેદ ફૂલ છે કેટલી કરેણું મોટી થઈ ગયું જોવો તો ખરી. જોઈ લ્યો આકર્ષે આપણે
હનુમાન બાપાની મૂર્તિ જે નાઈ તમને દેખાડીએ બરાબર. અને પછી આપણે સીધા જઈએ ઘરે. કુતિયાણે આવ્યા હતા એટલે બરાબર. જો આ છે હનુમાન બાપાની મૂર્તિ. જો આખો છે મસ્ત મજાની ફૂલના. જોઈ લ્યો તો મસ્ત મજાના ફૂલના હે. દુનિયાને જાણો અહીંયા તો મસ્ત મજા. જો આકોર છે પીલા ફૂલ. કેસરી હે કેસરી. આકોર કેસરી ફૂલ હે. જો મસ્ત મજાના હે. જોઈ લ્યો કેસરી કેસરી શેરી કોર ફૂલ. દુનિયાને જાડવા હે ભાઈ. આકોર તમને એક ઝાડો દેખાડ. ફૂલ મસ્ત હે કયો. શું થઈ ગયા હે ને. જુઓ તો કયો અસલ ફૂલ છે. પણ શીખવું આવે ઉપર ઉપર. જોઈ લ્યો મસ્ત મજાનું એક એક ફૂલ છે. દોની જાડવાનું ભાઈ મજા આવે આ રાતના ટાઈમે માલ. બાકી બહારની આખો છે આંબો. આ છે ભોળેનાથનું મંદિર. જુઓ જોઈ લ્યો મસ્ત મજાને આખો છે આંબા. તો આ એક આંબો વાવલ છે વાવ્યો હમણાં. જોઈ લ્યો આ છે આંબો. બ્લોગમાં આગળ મળીએ પછી. એમનું હે ને ભાઈ ઝાડવું હે. જો ત્યાં છે વાં. જો વાં છે ને અહીંયા છે મસ્ત મજાની નદી. જો મસ્ત ભરી છે. આ છે વાં. વાં છે ને આ પદમનું ઝાડવું છે બરાબર. એવું કંઈક છે ને. બ્લોગમાં આપણે હાલો આગળ આગળ મળીએ. ત્યાં સુધી હવે ઘરે જઈને મળીએ નાહી ધોઈને પછી. ભાઈ અટાણે ને આપણે 3 વાગે ટ્રેક્ટર આવે કેમ કે પાણી નહોતું સડતું. પાવડિયું આકે તો એટલે લીટા થઈ જાય ને જો તો સીધું પાણી દોડ્યું જાય ને સોયાબીન ફૂલ પાણી પીએ નીરે હાવ ધરાતી જાય બરાબર. એવું કંઈક છે. નકર લાઈન તો ફરેલા હતા પણ પછી એમાં લાઈનમાં મેળ ન આવે નહીં કે ઘણી ઘણી ફેરવવી પડે ને આ એક ધોરીએ ઘણી ચાતું પડે. અવાર ભૂલ થઈ ગઈ. પાર્યું ન બાંધ્યું પહેલાથી. હમણાં એવા વિચાર નહોતા કે આ સોયાબીન વાવવી કે કાં જવાજનો વિચારું તો બીજા કેવા કણ ને. હા એવું છે. જો મસ્ત મજાનો અસલ માંડવી જેવી છે. હા હા અસલ માંડવી જેવી. કાલે તો મોટર ચાલુ કરી દેવી. હા મજા ખાઈ જાય ને તો એવું કંઈક છે કામકાજ. આખો છે આપણો મીઠો લીમડો. કાંઈ લીંબુડી હે મતલબ લીંબુ એવા ભોગીને જોતા કરે તો હા દેખાડીએ. પાંદી પાંદી આવ્યા. ઓ ભોગીરથ ચારિયા આંચો ભાઈ દિવાળી દેખાડ્યું તું કાં આ કામ કે કાટું લાગે. ઓ ભોગીરથ અને પાણી જડ્યો ને તો એવું લીંબુ આવવા ચાલો પેલા ન હોય એટલે આવતા એકાદું બે આવતું નહીં માં. એવું કંઈક છે આપણે હાલે. પાવડિયું નિહાળે છે ને એમાં પાણી સડતું જાય ને તો કાંઈ જ નહીં આવ. તો ભગવાન દયા થઈ જાય તો ઘણી પાણી ને તારું. હા પણ મોડા વહેલું વારવું જોઈએ. પણ આ પાવડિયું હોય તો અહીં કે સીધો લીટોમાં હે ને પાણી વીયું જાય. એવું કંઈક છે.
હાલે કઈ હા એવું કંઈક હાલે આપણું કામ કરે છે એ જો પાછા મળે ગયા એક ઉથલ મારી લીધી પાછી ઉથલ આવે જો ને ધૂનનો કાલે ભાઈ ધૂનમાં મજા આવી હતી બાકી બહાર નહીં હા ધૂનમાં બહુ મજા આવી હતી કાલે તો હા કાંઈ માં મજા જ આવે ને ધૂનમાં તો કઈ ભગવાનના કામ હા લીલા હતા નો લે હોતી અમારે ભરત મામાને નો લે હતો કાંઈ નો લે બરાબર એમ કંઈક છે મસ્ત મજાનો ધૂન એ મેં થોડી 2.5 મિનિટનો બ્લોગ ઉતાર્યો હતો ના તમને હા હા દેખાડી દે ઠીક છે આપણું કામકાજ અટાણ તો તડકો બહુ પડ્યો મેઠે જાય તો ઉપાધિ નહીં ભગીરથ હા બરાબર હાલ બ્લોગમાં આગળ મળીએ 4-5 વાગે બરાબર બ્લોગને ભાઈ આ જઈને કરીએ બ્લોગ સારો લાગ્યો તો એક લાઈક એન્ડ શેર ને એક સબસ્ક્રાઈબ ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દીજો ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય